અમરેલીમાં એક ઐતિહાસિક સિદ્ધિ જોવા મળી હતી। અમરેલીની અંદર હવે કૃષિ અને પશુપાલન વિભાગની અંદર એક મોટી સિદ્ધિ જોવા મળી હતી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે, જેમાં આઈવીએફ ટેકનોલોજીથી રાજ્યની પ્રથમ શુદ્ધ ગીર વાછરડીનો સફળ જન્મ થયો છે। પશુપાલન ક્ષેત્રે આ નવી ક્રાંતિની શરૂઆત થઈ છે। ગીર ગાયના સંવર્ધન અને ઉત્પાદકતા વધારવા માટે આ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે। ત્યારે આધુનિક ટેકનોલોજીથી દેશી પશુધનને એક નવી ઓળખ મળવા જઈ રહી છે। ઓછું દૂધ આપતી ગાય પણ હવે શુદ્ધ ગીર વાછરડીને જન્મ આપી શકશે। અત્યાર સુધી એ વિજ્ઞાન અને ટેકનોલોજી નવી એ શોધ કરતા હોય છે, એક નવી ક્રાંતિ લાવતા હોય છે। આઈવીએફ ટેકનોલોજી અત્યાર સુધી માનવીમાં એક સફળ સંતાનની પ્રાપ્તિ માટે સફળ ટેકનોલોજી ગણવામાં આવતી હતી। આઈવીએફ દ્વારા કેટલાય એ સંતાનોના જન્મ એ માનવીમાં થયા છે, પરંતુ હવે એ જ આઈવીએફ ટેકનોલોજીથી વિજ્ઞાન અને ટેકનોલોજી એક નવી ક્રાંતિ એ પશુપાલન ક્ષેત્રમાં શોધવા જઈ રહી છે, જ્યાં પશુઓનો જન્મ પણ હવે આઈવીએફ ટેકનોલોજીથી થશે અને એની શરૂઆત એ સૌરાષ્ટ્રના અમરેલીથી થઈ ચૂકી છે।